જય શ્રી રામ, જય કલ્કી. વિડીયો બધાને શેર કરજો, ડાઉનલોડ કરી લેજો. હવે આ સરકાર આપણને શું સમજે છે પબ્લિકને એ જ સમજાતું નથી. કાશ્મીરમાં જે ઘટના બની એનું સોશિયલ મીડિયામાં ને ફેસબુકમાં ખૂબ વાયરલ થાય છે. પ્રજાને રમાડે છે, તમારી નજરને એક બાજુ લઈ જાય છે, પાછળથી બેકઅપમાં શું થાય છે એ તમારે જોવું પડશે. તમે કાશ્મીરમાં માખી ઉડાડવા જાવ છો, એનઆરસી લાગુ કરવાનો લોલીપોપ 15 વર્ષથી આપો છો. દેશને આંતરિક સુરક્ષા રોહિંગ્યા બાંગ્લાદેશી મુસ્લિમોથી છે. આ સરકારને ખબર છે ને તમને બધાને ખબર છે, રાજકારણીઓને ખબર છે. પણ ન્યા કોઈ દી તમારી નજર નહીં લઈ જાય. તમને બીજે નજરું લઈ જશે મોંઘવારીમાં ને ફલાણામાં. તમારા દેશનો સૌથી મોટો ખતરો કોણ છે? આ બધાને નાગરિકોએ સમજવું જોઈએ. તમારો સૌથી મોટો ખતરો બાંગ્લાદેશી રોહિંગ્યા છે, જે આજ મારીને તમારી આસપાસ ફરે છે. તો ગુમડું પસવાડે થયું છે અને નાકમાં મલમ ચોપડે છે. એટલે દરેક એવા વ્યક્તિઓને નમ્ર અપીલ છે, સંતાને નમ્ર અપીલ છે કે હવે ઉગ્ર બનો અને આ દેશમાં આવીને બાંગ્લાદેશીઓ રોહિંગ્યાઓ અહીંયા દેશમાં આવીને આપણું ખાય છે, આપણી સરકારને ખોખલી કરે છે, ભારત દેશને આંતરિક રીતે ખોખલું કરે છે. એ આ સરકારને નથી દેખાતું. સરકારને કાંઈ પડી નથી તમારા વિશે. મિલિટરીના વિડીયો પણ વાયરલ થાય છે કે મિલિટરીના જીવ હોય તે પણ જોખમ. એ પણ કંઈ સહી નહીં લેવાય. આજ મિલિટરીને ગુલામ બનાવી દીધી આ સરકારે. અમારી મિલિટરી દેશ સુરક્ષા અને વાત માટે નિયમમાં સક્ષમ અને સુરક્ષિત હોવી જોઈએ અને સ્વતંત્ર હોવી જોઈએ. દેશ રાષ્ટ્ર અને સમાજ માટેનો જે પણ કોઈ નિર્ણય હોય એમાં મિલિટરી સ્વતંત્ર હોવી જોઈએ. નહીં કે કોઈ નીચે બંધાઈને તમને પૂછવા આવીને ગોળીયું ન મારવાની હોય. આ બાંગ્લાદેશી જેટલા અહીંયા ઘૂસેલા છે રોહિંગ્યા, એને ખરેખર ગોળીયું મારવાની છે. આજે આપણા દેશની ભારતની પોલીસ જે કંઈ પણ તંત્ર છે એ બધું રોહિંગ્યાઓને સપોર્ટ કરે છે. તમે રોહિંગ્યાને કાઢશો, આંદોલન કરશો તો તમારી ઉપર આ સરકારની ઉપરથી પ્રેશર આવશે અને તમને રોકશે. પણ બાંગ્લાદેશીને રોકવાની આની પસવાડે તાકાત નથી આ સરકારની. તમને ને તમારા ભવિષ્ય આ બાંગ્લાદેશીઓથી ખતરો છે. આ રોહિંગ્યા જે ઘૂસ્યા ને એ કોણ રોહિંગ્યા છે કે જે બૌદ્ધ લોકોને એની સહનશીલતા સીમા એની હટાવી દીધી છે. બૌદ્ધ લોકો કોઈ દી હાથમાં હથિયાર ન લે, એ હથિયાર લઈને એને મહેમાનમાંથી ભગાવ્યા. એ આ બધાય છે આ રોહિંગ્યા, જે બંગાળીમાં ગણાય છે. અત્યારે બાંગ્લાદેશમાં આધાર કાર્ડ કાઢ્યું છે. ખરેખર આને એક એકને પકડીને મારીને કાઢવાની જરૂર છે. આમાં કોઈ સરકાર જો આપણી સાથે, આપણી જનતા સાથે ખિલવાડ કરતી હોય ને સુરક્ષા બાબતે, તો જનતાને જાગવું જોઈએ. આવી સરકારને મારો ઠોકર. આને ટેક્સય ન દેવાય ને કાંઈ ન દેવાય. મેં તમને આના પહેલાને વિષય કીધું કે રોડ રસ્તા ઉપર રોહિંગ્યા સ્પીકરને ચાદરું ફલાણું વેચે છે અને એક બાજુ હિન્દુ ટેક્સ ભરવા દુકાનો 15-20 હજારના ભાડા ભરીને ટેક્સ ભરીને વસ્તુ વેચે છે. તો પ્રોડક્ટ મોંઘી પડે છે તો પબ્લિક એની પાસેથી નથી લેતી અને આ લુખ્ખાઓને લે છે. તો સરકારને પહેલાં એ પણ વિચારવું જોઈએ. જીએસટી નાખો તો ભારતની અંદર જે પણ પકડ છે મુલ્લાઓની, જેમાં અનલીગલી જીએસટી વગરનું ભારતમાં પ્રવેશ થાય છે, ઘણું મટીરિયલ, અબજો કરોડોનું મટીરિયલ પ્રવેશ થાય છે, એની સામે જીએસટી ભરવાવાળો વ્યક્તિ ક્યારેય આગળ ન આવી શકે. તો તમારી જીએસટી જો તમારે લગાવવું હતું તો ભારતમાં અનજીએસટી જેટલી પણ વસ્તુ પ્રોડક્ટ વેચાય છે એને કંટ્રોલ કરવો હતો, એવા વ્યક્તિઓ ઉપર કંટ્રોલ કરવો હતો. આજે તરી આવી ગયા બધા આર્થિક રીતે. ભારત દેશ અંદરથી ખોખલો થઈ ગયો. એનું કારણ આ છે, હજી કોઈને નહોતું સમજાતું. તો બને ત્યાં લગી આને કાઢો. આપણા માટે બધી રીતે જોખમરૂપ કોણ છે? તો બાંગ્લાદેશી રોહિંગ્યા છે. ક્રાઇમને વધારો પણ એ જ કરે છે અને સપોર્ટ પણ આ સ્થાનિકને રૂપિયા ખવડાવીને આ જ કરે છે. આવું જ બધી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આ રોહિંગ્યા શીખવાડે છે. કટ્ટરતા ફેલાવી દીધી સ્થાનિક મુસલમાનોમાં. રોહિંગ્યા બાંગ્લાદેશી મુસલમાનો મૌલવી બનીને અહીંયા એના સાહેબો બનીને આજે કટ્ટરતા ફેલાવી દીધી. સોશિયલ મીડિયાના માધ્યમથી મસ્જિદોમાં સ્થાનાંતરિત થઈને મૌલવી બનીને બાંગ્લાદેશી રોહિંગ્યાઓએ. આપણા માટે ખતરો આ છે. આને મારીને કાઢો જલ્દીમાં જલ્દી. કોઈ એવા સંગઠનની આશા રાખોમાં. આ સંગઠન બધાય રાજનૈતિક છે. સંગઠનને ઉપરથી કહેવામાં
આવે ત્યાં કરે. હવે એ શું કરે? તમને જ મોર કરે, પણ એની રાજનૈતિક રોટલા શેકવા માટે તમને મોર કરશે, ફસાશે, 2-3 જેલમાં જશે, પછી પોતે હાથ સંગઠન ઊંચું કરી લેશે અને પછી એના સિમ્બોલ માંડી દેશે ન્યૂઝમાં, છાપામાં કે અમારા સંગઠને આવું આંદોલન કર્યું, આવું આંદોલન. તમારું સંગઠન એટલું બધું કેપેસિટીના પેટનું હોય ને, જો ભારત દેશની સુરક્ષા વિચારતું હોય ને, તો આટલી વાટ ન જોઈ હોય. બહુ કેપેસિટી હોય ને બહુ રાજનેતાઓનો હાથ હોય ને, તો જ્યાં સત્ય ઉપયોગ કરવાનો થાય, જાને મારી મારીને ખદેડવાની જરૂર છે, એને ખદેડવામાં તમારો ઉપયોગ થયો હોત આજે તમારા સંગઠનનો. એટલે ખોટા સિમ્બોલ મારીને બેઠા બધા સંગઠનમાં. અને જે કાર્યકર્તા સક્ષમતાથી કામ કરવા માંગતા હોય એવાને નિષ્ક્રિય કરવાનું પણ કામ પણ આવા સંગઠનો કરે છે. હું સમજે છે સંગઠન સમજવા જેવું છે. જ્યાં કરવાનું છે ત્યાં નથી કરતા. રેસકોર્સમાં જઈને બાદરા પૂતળા બાળે. બંગાળીમાં બાંગ્લાદેશી અહીંયા બંગાળી બજારમાં રહે છે, એની સામે બાળો ને પૂતળા. હું આવત ને ભેગો, મેં કીધું તું, ઓફર દીધી હતી. બારો એક બાંગ્લાદેશી જો હે કે અહીંયા પૂતળું બાળ્યું છે બાંગ્લાદેશનું, ભવિષ્યમાં આપણું હવે ખતરામાં છે, તો ઓટોમેટિક અહીંથી ભાગવા માંડે. તમારે ક્યાં હિંસા કરવી હતી? પણ ત્યાં ફાટે છે. પ્લાનિંગ મુજબ તમે કામ કરો છો બધાય. તમે બધાય પ્લાનિંગ મુજબ કરો છો. કઈ રાજનેતાની નીચે કામ કરો છો કે આજ દેશની નાગરિકતાની ઉપર ખતરો આવી ગયો છે, દેશ ઉપર ખતરો આવ્યો છે, મારા ને તમારા બાળકોના ભવિષ્ય ઉપર ખતરો આવ્યો છે. એટલે તમે એમ સમજો છો કે તમે એની નીચે હાલશો કે તમારા બાળકોનું તમારું ભવિષ્ય સુરક્ષિત જાય? ક્યારેય નહીં જાય. લુખાવો તમારે સમજવું પડશે. લુખાવ તમારું ભવિષ્ય, તમારી એક લાલે સાટું થઈને તમારા બાળકોના ભવિષ્ય તો તમે ખતરામાં નાખો, આખા સમાજને, દેશ રાષ્ટ્રની સુરક્ષાને ખતરામાં નાખો છો. હજી કેટલા તમારે રોટલા શેકવા છે? કામ કરવું હોય તો ભગાવાની તૈયારી કરો. કેમ એક પણ શબ્દ નથી બોલતો કોઈ પણ મોટો પાડો? બહુ ભક્તિનો થાય છે. હું આતંકવાદી સામે લડવાની વાત કરું છું, હું હિન્દુ મુસલમાન કરવાની વાત પણ નથી કરતો. હું શું કીધું? રોહિંગ્યા મુસ્લિમો જેટલા કર્યા છે, ઘૂસપેઠિયા જેટલા ભારત દેશની અંદર અનલીગલી છે, એને ભગાવવાની વાત કરું છું હું. તો ભગાવવા જોઈએ, એમાં કાયદા કાનૂનની વાત ન જોઈએ. આપણી કોર્ટ, આપણી પોલીસ આજે આપણને જ સુરક્ષિત અસુરક્ષિત છે એને સામે આપણે અવાજ ઉઠાવી એટલે રોકી શકે? કેવી રીતના? એનો અર્થ એવો થયો કે આ પાર્ટી, જે કોઈ પાર્ટીઓ છે, એને વોટની લાલચ છે એટલે આ લોકોને ભગાવવા નથી દેતા, અને એને વોટ હાટું થઈને આપણા આખા ભારત દેશની ને મારીને તમારી જનતાની સુરક્ષા, ભવિષ્યની સુરક્ષા પણ ખતરામાં નાખે છે. એટલે એક્ટિવ થાવ, વિડીયો શેર કરો, અને બાંગ્લાદેશીઓ જે સિટીમાં, જે ગામડાઓમાં છે એને તાત્કાલિક ધોરણે કાઢવાના આવેદન પહેલા અલ્ટિમેટમ આપો. સરકાર, કલેક્ટર બધાને અલ્ટિમેટમ આપો. જે સંગઠન બહુ આમ દાદાગીરીનું દીકરું થાય છે ને બધા સંગઠનને કહું છું, અલ્ટિમેટમ આપો. આ બાંગ્લાદેશીઓને ઠોકો, કાઢો, મારો, ઠોકો, કાઢો, જલ્દી મરી જાઓ તમે. ચૂંટણી, આવનાર ચૂંટણીમાં પોલીસને ફીણા આવડાવવાના છે આ બધા. કોઈ તંત્ર કામ નથી આવવાનું. અને જે રાજનેતા પાડ્યા છે ને એને તો એની સુરક્ષા છે, એના ઘરમાં સુરક્ષા, પોતે બાયડી છોકરાઓની સુરક્ષા કરી લે, એની આજુબાજુમાં 5-5 બોડીગાર્ડ ફરે છે, તમારા સામાન્ય નાગરિકોમાં નહીં. અને એ એમાં હરજ છે ને ત્યારે રોટલા જ શેકશે, એને રોટલા જ શેકવા છે. તો આવા ભડવાઓ જે દેશની સુરક્ષાને સામાન્ય વસ્તુમાં લેતા હોય ને, એવા ભડવાઓ રાજનેતામાં ન હાલે ક્યાંય. એવા જોઈએ જ નહીં જે ખુલ્લેઆમ ન બોલી શકે, સત્યતાને ખુલ્લેઆમ ન બોલી શકે. એક રીતનો ભડવોય કહેવાય ને કાયરના પેટનોય કહેવાય. દરેક સંગઠન જે પણ છે પોતાના લેવલમાં છે, અલ્ટિમેટમ આપી દો કલેક્ટરમાં, બધે લેખિતમાં, કે ટૂંક સમયમાં કાઢે, તાત્કાલિક એક વ્યક્તિને ગોતીને કાઢે. જરા પણ બાંગ્લાદેશી એક પણ રહી ગયો ને એનું એક તારીખ નક્કી કરો. એ તારીખની અંદર સુધીમાં જો કોઈ પણ જાતની પ્રેશર ભારત દેશની અંદર ન થાય તો હવે એ કાયદો અને કાનૂન અમે હાથમાં લઈને અમે આ પ્રજા છે એ આજે મારશું, તોડશું, પાડી દેશું. આ બાંગ્લાદેશીઓને અહીંયા નહીં રહેવા દઈ. કારણ કે અમારા ભારત દેશના ખતરામાં છે, મારા બાળકના ખતરામાં છે, મારા બાળકનું ભવિષ્ય ખતરામાં છે, મારું ખતરામાં છે, મારી પ્રોપર્ટી ખતરામાં છે. બધું સમજવું પડશે. જ્યાંથી આવ્યા ત્યાં બધાને મારતા આવ્યા ને કાપતા આવ્યા ને દાટતા આવ્યા. વર્તમાન પરિસ્થિતિની વાત કરું છું, કોઈ જ ઇતિહાસમાં નથી જવું મારે. આ વર્તમાન પરિસ્થિતિમાં નુકસાન કોણ કરે છે? એટલે તૈયાર થાવ. જય શ્રી રામ. વિડીયો ફોરવર્ડ કરો અને ઠોકો ને મારો ને કાઢો. અલ્ટિમેટમ પહેલા આપો. સરકાર કાંઈ નથી કરતી તો એનો અર્થ એવો થાય કે સરકાર છે એ આપણા તરફ નથી અને આપણું જીવન જોખમમાં રાખવા માંગે છે. ત્યારે આપણે ન્યાય આપણો આપણે જ કરવો પડશે. જય સિયારામ.